પાટણ જિલ્લાના માતપુર ગામના ખેડૂત પોતાના ખેતરે જ જૈવિક દવાઓ બનાવે છે, જેમાં તેઓ મિત્ર ફૂગ જેવી કે ટ્રાયકોડર્મા અને માઇકોરાઇઝા તેમજ વેસ્ટ ડિકમ્પોઝર ખેતરમાં જ બનાવે છે. જાણો તેના ફાયદા. ભાઈ પટેલ, ગામ માતપુર, તાલુકો જિલ્લો પાટણ. એટલે જનરલી શું છે, અત્યારે જે સુભાષ પાલેકરની જે સિસ્ટમ ચાલે છે, જીવામૃત બનાવવાનું, એનું છાણ જોઈએ, લોડ જોઈએ અને એ બધું કરીને એ જે પ્રોસેસ છે એ સારી જ છે, પણ એ થોડી લેન્ધી છે અને લેબરિયસ પ્રોસેસ છે. એટલે જનરલી ખેડૂતો જલ્દી એડોપ્ટ નથી કરતા. ગવર્મેન્ટ આટલો બધો પુશ કરે છે, આટલું બધું ઇન્સેન્ટિવ આપે છે, પણ લોકો હજી કેમ એક્સેપ્ટ નથી કરતા? કારણ કે થોડી લેબરિયસ પ્રોસેસ છે અને અત્યારે લેબરનું જનરલી પ્રોબ્લેમ છે. તો આ જ વસ્તુ આપણે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ દિલ્હી ગાઝિયાબાદમાં છે. એના જે ડાયરેક્ટર હતા ડૉક્ટર કિશન ચંદ્ર, એમને ખેડૂતોને આ તકલીફ ના પડે એટલા માટે એ લોકોએ બેક્ટેરિયા કલ્ચર ડેવલપ કર્યું. એમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી અમે ડેવલપ કરેલી છે. એક OWDC ડેવલપ કરેલી છે, એક ઓરિજિનલ વેસ્ટ ડિકમ્પોઝર. કે એ શું કામ કરે કે ખેતરની અંદર યા તો કોઈ બી જે કચરો હોય એનું ડિકમ્પોઝ કરી અને એનું સારું ખાતર બનાવી દે. પછી આ વેમ એમને ડેવલપ કરી છે. વેમ એટલે એક જાતની માઇક્રોરાઇઝા ફૂગ છે કે જે જનરલી આપણે પાવડર રૂપે લઈને ખેતરમાં નાખતા હોઈએ છીએ. વેમનું કામ શું છે? જનરલી એ મૂળ હોય ત્યાંથી દૂર જે બી ન્યુટ્રિશન પડ્યા હોય એ મૂળ સુધી પહોંચે ના, તો એ ન્યુટ્રિશન એમના એમ ના રહે એના માટે આ ફૂગ છે એ સિમ્બિયોટિક સિસ્ટમથી કામ કરે. એ છોડથી ગ્લુકોઝ લે અને છોડને હેલ્પ કરે કે ભાઈ એ જ્યાંથી દૂર જે પડેલું છે જે ન્યુટ્રિશન એ છોડના મૂળ સુધી પહોંચાડે અને આખું એનું જારી આખું થઈ જાય, એનો વ્હાઇટ રૂટ ડેવલપ થાય. એટલે એ કામ વેમ કરે છે. પણ અત્યાર સુધી શું કરવું પડતું? ખેડૂતોએ દર વખતે એગ્રો સ્ટોરમાંથી જઈને લેવું પડતું. જેટલી વાર તમારે માઇક્રોરાઇઝા નાખવી હોય તો તમારે જવું પડે એગ્રોની દુકાનમાં, ત્યાંથી લેવી પડે અને એ દર વખતે ખેડૂતોને કોસ્ટલી પડતી જાય. પણ જે આ કિસાન ચંદ્રએ જે બધી સિસ્ટમ જે ડેવલપ કરી છે, ખેડૂતો એના ખેતરમાં જાતે જ મલ્ટીપ્લાય કરી શકે. એટલે આની અંદર 2 કિલો ગોળ નાખે અને વેમ નાખે, એ પછી બીજા કોઈ ખેડૂતને આપે. આપણા ખેતરમાંથી જ લાવીને અહીંયા પાછું મલ્ટીપ્લાય કરેલું છે. તમે પછી બીજા ખેડૂતને આપો, એમ કરીને ખેડૂત જાતે મલ્ટીપ્લાય કરી શકે. એટલે રીતે વેમ છે. પછી એવી રીતે કવચ છે. કવચ એક જાતનું એક ટાઈપના બેક્ટેરિયા છે, પણ એ ખેડૂતને ક્રોપ પ્રોટેક્શન માટે એ એક જાતનું એન્ઝાઇમ છોડે, એક જાતનું અંદર બેક્ટેરિયા. તમે એની અંદર જુઓ ને તો એક જાતનું ચીકણું લેયર જ હશે. એ શું કરે કે જે ક્રોપને આપણે કોઈ છોડને ઉપર સ્પ્રે કરીએ એટલે એક જાતનું કોટિંગ કરી નાખે એન્ઝાઇમનું. એ બીજા પેસ્ટને જે બધા હોય ને એનાથી કંટ્રોલ થાય. એ ટાઈપની એની સિસ્ટમ હોય છે. પછી બીજું તે ટ્રાયકોડરમાં બી એમને ડેવલપ કરેલું છે. એ પણ છે. ટ્રાયકોડરમાં કદાચ અહીંયા મલ્ટીપ્લાય કરી છે, કદાચ પેલી બાજુ ટ્રાયકોડરમાં પણ હશે. અને હમણાં રિસેન્ટલી એમને એક ડેવલપ કરેલી છે, બેવેરિયા બેસિયાના ફંગસ. તો એ જનરલી આપણે બેવેરિયા બેસિયાને લાવીને અને સ્પ્રે કરતા હોય છે કંટ્રોલ માટે. એ બી એમની ખેડૂત જાતે મલ્ટીપ્લાય કરે એ રીતની એમને ડેવલપ કરેલી છે. એટલે એમનો અલ્ટિમેટ ગોલ એવો છે, ખેડૂત એના જાતે જ બધી વસ્તુ તૈયાર કરે, ખેતરમાં જવા દે અને એને બીજા એગ્રો સ્ટોર ઉપર ડિપેન્ડ ના રહેવું પડે. ઘણો ખર્ચો કરે. NPK બેક્ટેરિયા છે, એક બોટલ NPK લેવા જાય તો 500 રૂપિયાની થાય, 500 લીટર. અહીંયા તમે 200 લીટર બનાવો, તમારે 2 કિલો ગોળની જ જરૂર છે. ત્યાં લીધું 80 રૂપિયામાં તમે 200 લીટર બનાવી શકો છો. એવી રીતે વેમ લેવા જો 1 કિલોના 500-600 રૂપિયા થાય. એટલો એક્ઝેક્ટ ભાવ મને ખબર નથી, કારણ કે મેં બજારમાંથી લઈને વાપર્યું નથી. હું આ રીતે જ વાપરું છું. હવે આ તમારે 200 લીટર થાય અને એની જે કોન્સન્ટ્રેશન છે એ બજારના જેટલા એનું પોર્સ કે આટલા 1 સેન્ટીમીટરમાં 1 ગ્રામમાં આટલા પોર્સ, આટલી ફૂગ છે, એ એના કરતાં આની 10 થી 15 ગણી વધારે હોય. અને વત્તા આપણે 200 લીટર એક ખેતરમાં જવા દઈએ તો બહુ મિનિમલ ખર્ચામાં આપણને સારું રિઝલ્ટ એમાં મળી શકે. 1 વીઘામાં અંદાજે શું વાપરતા હોય? જેટલી તમારે આ વસ્તુ કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે જેટલી બી વધારે વાપરો એટલું વધારે તમારા ખેતરની અંદર જે સહયોગી ફૂગ છે, જે આપણે મિત્ર ફૂગ છે, એ વધ્યા જવાની છે. ટ્રાયકોડરમાં છે, વેમ છે, માઇક્રોરાઇઝા છે, એ બધી ફૂગ જે છે આપણે ખેડૂતને ઉપયોગી થાય ફૂગ છે. એટલે જેટલી બી તમે વાપરશો એટલી વધારે તમને બેનિફિટ થવાનું છે.